સુરતમાં અલથાણ વિસ્તારની આ ઘટના કે જ્યાં ડીસીપી ઝોન 4 દ્વારા સ્પામાં રેડ કરવામાં આવી। વેસુ વિસ્તારમાં એમ્બેજ હોટલમાં રેડ કરવામાં આવી હતી, જ્યાં સ્પાની આડમાં દેહ વેપાર કરવામાં આવતો હતો। પોલીસે હોટલમાંથી 7 થાઈલેન્ડની મહિલાઓ મુક્ત કરાવી। હોટલમાંથી 7 ગ્રાહકોની કરાઈ અટકાયત, જ્યાં સંચાલક ચંચલ રાજપૂતને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે। गई काल बातें नायब पुलिस कमिश्नर से जोन 4 साहब ने बातमी हकीकत મળેલ કે ભીમરાણ કેનાલ રોડ પર હોટેલ એમ્બેસીમાં કેટલીક મહિલાઓ સ્પાનું કામ કરી રહેલ છે, જેમાં મસાજના બાના હેઠળ દેહ વિક્રયનો વેપાર કરી રહેલ હોય તેવું હકીકત મળેલ હતી। જેના આધારે અલથાણ પોલીસ ટીમ તથા જોન 4 ની એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા કેટલાક ગ્રાહકો સાથે કેટલીક મહિલા સ્ત્રીઓ થાઈલેન્ડની મહિલાઓ મળી આવે, જેના આધારે વિગતવાર રેડ કરી અને સ્પાના બાના હેઠળ ચાલતું જે કૂટણખાનું હતું તે ઝડપી પાડવામાં આવેલ છે। સદર કૂટણખાનામાં 9 મહિલા મળેલ છે અને 7 ગ્રાહક મળેલા છે, જેમાં 7 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવેલ છે। આ સિવાય 3 આરોપીઓ જે મુખ્ય છે, જે સંચાલન કરતા હતા, જેમણે પોતાના તાબામાં મહિલાઓને રાખેલા હતી તે અને જે પૂરી પાડતા હતા, સપ્લાય કરતા હતા, તે 3 આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલા છે। તેઓ હાલ ફરાર છે, તેમની શોધખોળ ચાલુ છે અને સુરત શહેરમાં જોન 4 દ્વારા સઘન કાર્યવાહી સતત કરવામાં આવતી રહી છે। તેના પરિણામ રૂપે આ બાતમી મળેલ હતી, જે બાતમીને આધારે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ કરી આગળની